ગુણોનો ભંડાર અને જંગલી ઔષધિ તરીકે ઓળખાતા ગુંદા વરસમાં માત્ર 2 મહિના આવે છે, પણ જો ખાઈ લીધા તો વરસ દરમિયાન કોઈ પણ બીમારીઓથી દૂર રહી શકશો. તો આ જ યુનિક રીતે સંભારો શેર થશે જે શાકની ગરજ સારશે અને એટલો બધો સ્વાદિષ્ટ કે ગુંદા ન ખાતા વ્યક્તિઓ પણ ખાશે. અને આ સંભારાને તમે 8 થી 10 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકશો. હવે આપણે 1 ગ્લાસ જેટલી છાશ લેશું અને 250 ગ્રામ જેટલા જે ગુંદા લીધા છે તેના ઉપરથી ડંઠળ હટાવી ઠળિયા કાઢી અને તેના ફાડા કરી અને છાશમાં ઉમેરતા જશું, જેથી આપણા ગુંદાની ચિકાસ છાશના કારણે નીકળી જાય. ગુંદા છે ને તે ફોસ્ફરસ, કેલ્શિયમ, એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ડાયાબિટીક પ્રોપર્ટીઝથી ભરપૂર છે, જે શુગર કંટ્રોલ રાખે છે, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે, બીપી કંટ્રોલમાં રાખે છે, વેઇટને કંટ્રોલમાં રાખે છે અને સાથે સાથે સાંધાના, હાડકાના કોઈ પણના દુખાવા હોય, ચાહે ગોઠણના દુખાવા હોય તો તેમાં પણ રાહત આપવામાં કમાલનું કામ કરે છે. અને આ ગુંદા ગરમીઓનું ફળ છે જે પેટને ઠંડક આપે છે. પરિણામે પિત્ત, એસિડિટી કે પાચનને લગતી સમસ્યા હોય કે કબજિયાતને લગતી સમસ્યા હોય તો પણ સમાધાન કરે છે. હવે આ ગુંદાને 5-10 મિનિટ માટે છાશમાં પલાળી દેશું, જેથી ચિકાસ નીકળી જાય. ત્યાં સુધીમાં થોડો સંભારાને ટેસ્ટી બનાવવા માટે 2 નંગ મરચાના ટુકડા કરી લેશું. બિલીવ મી ગાઈઝ, આજનું જે તમારી સાથે સંભારાનો વિડીયો શેર થશે ને, તમારા હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવાની પણ કામગીરી કરશે. તે રીતે વિડીયો શેર થશે. તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા અવનવા વિડીયો તમને ફટાફટ ફ્રીમાં મળતા રહે. હવે 5-1 મિનિટ પછી તમે જુઓ બધી જ ચિકાસ નીકળી ગઈ છે, તો પરિણામે છાશ એકદમ ફાટી ગઈ છે ચિકાસના કારણે. તો પછી મસળીને ચોળીને તેને પ્લેટમાં કાઢી લેવાની, છાશથી નિતારીને, જેથી ચિકાસ નીકળી જાય. હવે સંભારો વઘારવા માટે હું અહીંયા લઈ રહી છું દિશાનોનું એક્સ્ટ્રા લાઇટ ઓલિવ ઓઇલ, જે આપણા સંભારાને વધુ હેલ્ધી બનાવશે. કારણ કે દિશાના એક્સ્ટ્રા લાઇટ ઓલિવ ઓઇલ આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે, કારણ કે તે LDL ઘટાડે છે, મીન્સ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ થાય છે. સાથે સાથે એકદમ લાઇટ હોવાથી પાચન પણ બેસ્ટ થાય છે અને પરિણામે વજન પણ કંટ્રોલમાં રહે છે. અને જો તમે શુગર પેશન્ટ છો તો તમારું બ્લડ શુગર પણ કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ થાય છે. અને કલર તો તમે જોઈ શકો છો કે એકદમ પાણી જેવો કલર છે. આટલું લાઇટ તેલ છે. હું તમને મારી સ્કિન પર લગાવીને બતાવું છું કે માત્ર લગાવીને 1 જ મિનિટ મેં આ રીતે થોડું રબ કર્યું કે હાથમાં ડિઝોલ્વ થઈ જાય છે. આટલું લાઇટ તેલ છે. આ તેલની ખાસિયત છે કે આ તેલને હાઈ ગેસની ફ્લેમ પર તળવા છતાં પણ બળતું નથી. અને બીજું કે આ તેલથી આપણા જમવાનો સ્વાદ પણ બિલકુલ બદલતો નથી. તો આપણા સ્વાસ્થ્ય માટે આ તેલ ખૂબ જ ફાયદા કરનાર છે. જો તમારે આ તેલ પરચેસ કરવું હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો હવે તેલને આપણે ગરમ કરવાનું છે. લગભગ 1-2 ચમચી જ મેં લીધું છે, તો પણ સંભારો તૈયાર થઈ જશે. તેલ ગરમ થાય તો પહેલાં તો તેમાં રાઈ આપણે સતડાવી દેવાની છે અને પછી આપણે થોડું તેલમાં જ મીઠું ઉમેરી દઈશું, જેથી ગુંદાની થોડી ઘણી ચિકાસ હોય તો પણ નીકળી જાય. લગભગ મેં ચમચીના 1/4 ભાગ જેટલું મેં નમક મિક્સ કર્યું છે, પણ નાની ચમચી હોય તેટલું, તેનાથી વધારે નહીં. કારણ કે આપણે હાઈ બીપીના પેશન્ટને જો ગુંદાનો સંભારો આપવો હોય તો મીઠું એકદમ ઓછું ઉમેરવાનું છે. હવે થોડી હળદર અને મરચાંના ટુકડા સતડાવી દઈશું અને પછી એકવાર સતડાઈ જાય પછી આપણે તેમાં જે ગુંદા તૈયાર કર્યા છે ને તેને આપણે મિક્સ કરી દેવાના છે. બિલીવ મી ગાઈઝ, આ ગુંદાનો સંભારો એટલો સ્વાદિષ્ટ બને છે કે ગુંદા ન ખાતા વ્યક્તિઓ પણ જરૂરથી ખાશે. અને ખાસ વાત તો એ છે કે આ ગુંદાના સંભારાને તમે ઘણા દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો, જેથી દરરોજ સંભારો બનાવવાની કોઈ ઝંઝટ પણ નહીં રહે. સાથે સાથે સંભારાનો સ્વાદ એવો આવે છે કે જાણે શાક ખાઈ રહ્યા હોય. તો બસ હવે ઢાંકીને થોડો સોફ્ટ થાય ત્યાં સુધી ધીમા ગેસની ફ્લેમ પર થવા દેશું. એ થોડો સોફ્ટ થાય ત્યાં સુધીમાં એક મસાલો તૈયાર કરી લઈએ. તો મેં 1/4 કપ જેટલું નમકીન લીધું છે, જેમાં થોડી ખારી ગુંદી અને થોડી ઝીણી સેવ લીધી છે. તમે ચવાણું લઈ શકો છો, માત્ર એક સેવ કે માત્ર એક ગુંદી લઈ શકો છો, અથવા તો નમકીન માટે ગાંઠિયા કે ચણાની દાળ કે પછી શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો છો, 2-3 ચમચી જેટલો. હવે એમાં હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને ચપટી જેટલી હિંગ મિક્સ કરી દઈશું અને 1/4 ચમચ જેટલો આમચૂર પાવડર મિક્સ કરીશું ખટાશ માટે, જેથી એકદમ સંભારાનો સ્વાદ સરસ આવે. અહીંયા મેં ખાંડ કે ગોળ કંઈ ઉમેરેલું નથી. જો કે તમારે ઉમેરવું હોય તો મીઠાશ પણ ઉમેરી શકો છો. હવે મસાલાને એક્સ્ટ્રા પ્લેટમાં કાઢી થોડા ધાણા મિક્સ કરી દઈશું તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલાને સંભારામાં મિક્સ કરીને સંભારો તૈયાર કરશો તો રિયલી ટેસ્ટી બનશે. એ તમે એકવાર ટેસ્ટ કરશો પછી તમને આઈડિયા મળશે. હવે થોડી વાર બાદ જોઈએ ને તો આપણા ગુંદા છે તે એકદમ સોફ્ટ થઈ ગયા છે. એકવાર ચેક કરી લેવાનું.
કે આપણે ટચ કરતાં 2 ભાગ થઈ જાય તેટલા સોફ્ટ થયા છે કે નહીં. જો કે તમને થોડો કડકડીયો સંભારો પસંદ હોય તો થોડી વાર હજુ તમારે તેને ધીમા ગેસની ફ્લેમ પર તૈયાર કરવો. મેં થોડો કડકડીયો તૈયાર કર્યો છે જેથી થોડો ગોલ્ડન દેખાય છે. જો તો આમ તો આ સંભારો તૈયાર જ છે. તમારે મસાલો ના ઉમેરવો હોય તો આ સંભારાને તમે સર્વ કરી શકો છો. બટ મસાલેદાર સંભારો તૈયાર કરવા માટે તૈયાર કરેલ મસાલો પહેલાં આ રીતે આપણે છાંટી દેશું અને હળવા હાથે આપણે મિક્સ કરી દઈશું, જેથી આપણા ગુંદામાં બધો જ આ મસાલો કોટ થઈ જાય. અને કોટ થઈ ગયા બાદ થોડું તેને સ્ટીમ કરવાનું છે 1-2 મિનિટ માટે ધીમા ગેસની ફ્લેમ પર. તો લાંબા સમય સુધી તે આપણો સંભારો સ્ટોર કરવા માટે પણ સેફ થઈ જશે, સુરક્ષિત થઈ જશે. તો મિક્સ કર્યા બાદ 2 મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર થવા દેશું. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો ઉપર થોડું ઘણું તેલ હોય તે પણ દેખાય છે, મતલબ સંભારો તૈયાર છે. તો જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવો છે ને ગાઈસ. તો બસ ઠંડો થઈ ગયા બાદ એરટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીઝમાં રાખી અને 1 વીક સુધી ખાવો હોય તો પણ ખાઈ શકશો. અને શાકની જરૂર ના પડે એટલો સ્વાદિષ્ટ છે. તો આઈ હોપ કે તમને મારી આ નવી રીતે સંભારો બનાવવાની રેસીપી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.